13 વર્ષે યુવાનનું પરિવાર સાથે પુનઃ મિલન। વાયોરમાં માનવતાનું ઉદાહરણ। કચ્છ જિલ્લાના વાયોરમાં ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ પેટ્રોલિંગ દરમિયાન વાયોર પોલીસ સ્ટાફને છસરા ફાટક પાસે એક માનસિક અસ્વસ્થ યુવાન મળી આવ્યો હતો। પોલીસ દ્વારા માનવતાના ધોરણે તેને ભોજન, કપડાં અને શરીર સફાઈ કરાવી પૂછપરછ કરતા તેણે તૂટેલી હિન્દીમાં પોતાનું નામ રાજકુમાર મુન્નાલા તેમજ ગામ પિનૌની, તાલુકા બિલસી, જિલ્લો બદાયુ, ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું। વાયોર પોલીસે તાત્કાલિક ઉત્તર પ્રદેશના ઇસ્લામનગર પોલીસ સ્ટેશન સાથે સંપર્ક સાધી ટેલિફોનિક ખરાઈ કરતા જાણવા મળ્યું કે રાજકુમાર છેલ્લા 12-13 વર્ષથી ઘરેથી ગુમ હતો। માનસિક અસ્વસ્થતાના કારણે તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારથી પરિવાર તેનો પતો શોધી રહ્યો હતો। અંતે વાયોર પોલીસે તેની ઓળખ પાડી તેના પિતા મુન્નાલાલ પર્વત સૈનીને બોલાવી જરૂરી વ્યવસ્થા સાથે પુત્ર રાજકુમારને સુરક્ષિત રીતે પરિવારને સોંપી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું।